बोलिए द्वारिका धीश की जय। बोलिए सद्गुरु देव की जय। बोलिए सोमनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। आओ फागण महीनाना આ પવિત્ર દિવસોમાં આ મંગલ સમય છે, વસંત ઋતુ, હોલીનો તહેવાર એટલે રંગોનો તહેવાર. અને તમામ રંગથી જે ભરપૂર છે એવી ભગવાન શિવની આ અદ્ભુત અલૌકિક અને દિવ્ય કથા એટલે શિવ મહાપુરાણ. મોટે ભાગે એવું બનતું હોય છે કે ભાગવત ખૂબ સાંભળતા હોઈએ, રામાયણ પણ સાંભળતા હોઈએ, પણ શિવપુરાણ સાંભળવાનો યોગ મોકો બહુ ઓછો આવતો હોય છે. મને અહીંયા જ સૂત્રાપાડાના એક વડીલ કહેતા હતા કે મારી 500 વર્ષની ઉંમર છે, હજી સુધી મને સાંભળતું નથી કે સૂત્રાપાડામાં ક્યારેય શિવ મહાપુરાણનું આયોજન થયું હોય. મને નથી સાંભળતું. તો આજે સૂત્રાપાડા ગામની અંદર આવું સંસ્કારી ગામ, આવું ધર્મપ્રેમી ગામ, તમારા ગામનું નામ જ સૂત્ર છે, સૂત્ર સિદ્ધાંત. સૂત્રનું પાલન કરે એ સૂત્રાપાડા, પાલન ન કરે એ પાડા, બેય છે. હમ હાલે તો સૂત્રાપાડા એટલે સિદ્ધાંતનું પાલન કરે, ડાયા થઈને રીએ. કોઈને કામ ન આવે તો કઈ નહીં, પણ કોઈને નડે તો નહીં. કોઈને ઉપયોગમાં આવીએ તો બહુ સારી વાત છે, પણ ઉપયોગમાં ન અવાય તો ચિંતા નથી. કોઈને નડીએ નહીં ને, એ બહુ મોટી વાત છે. તો એવું સુંદર સૂત્રથી જેની ઓળખાણ છે એવું સુંદર મજાનું સૂત્રાપાડા ગામ. મને હમણાં જ હું ગાડીમાં બેઠો તો જયસિંહભાઈ ગાડી ચલાવતા હતા. થોડી વાતો થતી હતી, એમાં સરસ મને યાદી કરી કે શાસ્ત્રીજી, આટલા વર્ષ ત્યાં આ સૂત્રાપાડા ગામની અંદર ક્યારેય કોઈનું ખૂન થયું હોય, કોઈની હત્યા થઈ હોય, એટલી હદે ક્યારેય ઘટના બની નથી. આ ગામ બહુ સારું છે, ધર્મપ્રેમી છે. બાકી થોડું ઘણું તો સમજી ગયા ને, થોડું ઘણું તો ચાલતું હોય, એની મજા છે.
જેની યારે અબોલા હોય ને, થોડા સમય પછી એની યારે બોલવાની મજા આવે. તો એવા સૂત્રાપાડા ગામની અંદર આ ઐતિહાસિક ગામ છે, જે ગામની અંદર ચ્યવન ઋષિનો આશ્રમ છે. ચ્યવન ઋષિની કથા ભાગવતમાં આવે છે. જેના ધર્મપત્ની એટલે સુકન્યા. ચ્યવન ઋષિ ભાગ્યશાળી તો ખરા, કારણ કે એના ધર્મપત્ની સુકન્યા હતા. ખરા અર્થમાં સુકન્યા હતા. કન્યા તો બધાને મળે છે પરણવા જાય ત્યારે, પણ એ સુકન્યા કેટલી છે એ મહત્વનું. આમ તો દરેક દીકરીઓને સુકન્યા કહેવાય, પણ સુકન્યાપણું ચ્યવન ઋષિના ધર્મપત્ની સુકન્યાએ જીવનમાં ઉતારી બતાવ્યું. એની કસોટી પરીક્ષા કરવા માટે અશ્વની કુમારો આવ્યા, તો પણ એ વિચલિત ન થયા. ધ્યાન દેજો, નિયમ લેવો સહેલો છે, નિયમને નિભાવવો કઠણ છે. પ્રતિજ્ઞા લેવી સહેલી છે, પ્રતિજ્ઞાને નિભાવવી કઠણ છે. સંબંધ બાંધવો સહેલો છે અને નિભાવવો કઠણ છે. અને નિયમ એવો છે કે કોઈ પણ તમે નિયમ લ્યો ને એટલે કસોટી થાય જ. તમે નક્કી કરો કે આજ મારે ઉપવાસ કરવો છે, કંઈ ખાવું નથી, તે દિવસે જ ઘરમાં 3-4 પ્રોગ્રામ થાય કે આજ તો ભજીયાનો પ્રોગ્રામ છે, આજ ફ્રૂટ સલાડનો પ્રોગ્રામ છે. અને જે ભાવતું હોય ને એ જ સામું આવે, જે ગમતું હોય એ જ આવે. પાછા ઓલા વ્રતરિયા હોય ને એ પાછા એમ કહે કે આ બધું તમને આજે જ યાદ આવ્યું, એક દી ખમાતું નહોતું. એને શું કહેશો? એ જ પરીક્ષા છે, એ જ કસોટી છે. તમને ગમતું મળે છતાં પણ તમારું મન એની અંદર લલચાય નહીં, તમારી પ્રતિજ્ઞા તૂટે નહીં, તમારો સંકલ્પ અખંડ રહે, એ જ તમારી પરીક્ષા છે. આવી જ પરીક્ષા સુકન્યાની કરવા માટે અશ્વની કુમારો આવ્યા હતા. અશ્વિની કુમારોએ કહ્યું કે આ ઘરડા વૃદ્ધ આંધળા ઋષિમાં છે શું? છોડો એને. અમે જવો દેવતાઓના વૈદ, અમે દેવતાઓ છે. સર્વાંગ સુંદર, શરીર એવું સુંદર, સમજદારી એવી, તમે અમને પરણો. પણ ધન્ય છે સુકન્યાને. એને કહ્યું કે મારો પતિ ગમે તેવો હોય, મારો પતિ એ જ મારો ભગવાન છે. મારા પતિ સિવાયના પુરુષો મારા પુત્ર અને મારા પિતા અથવા તો મારા ભાઈ સમાન છે. એટલે એની કથા ભાગવતમાં આવે છે. એની કથા ભાગવતમાં એટલે આવે છે. અને જે કસોટી કરવા આવ્યા હતા ને, જે પરીક્ષા કરવા આવ્યા હતા ને, એ જ પછી એવા પ્રસન્ન થયા કે એને એવું વરદાન આપ્યું કે જાઓ, તમારા પતિને નવી યુવાની મળશે, નવી આંખ મળશે. જગતમાં તમારા પતિ જેવો સુંદર પુરુષ બ્રહ્માંડમાં નહીં મળે. જાઓ, અમારો આશીર્વાદ.
એટલે આ બધું તો પરીક્ષા પાસ કરો તો, જો તમે કસોટીમાંથી પાસ થઈ જાઓ તો જે નડવા આવ્યા હોય ને એ જ ફળે, જે નડવા આવ્યા હોય એ જ ફળે, પણ પરીક્ષા તો થશે. ઉપરના ધોરણમાં એ જ ચડે જે પાસ થાય. તો મારો કહેવાનો અર્થ, આ ચ્યવન મુનિની તપોભૂમિ, આ સુકન્યાની પવિત્ર સાધના ભૂમિ, એના સમીપે વસેલું સૂત્રાપાડા ગામ, કેવી સરસ જગ્યા. દરિયો હામે લ્યો, સમુદ્રને કાંઠે, બહુ સુંદર આ જગ્યા, જેની અંદર આજે શિવ મહાપુરાણનો આરંભ થઈ રહ્યો છે. આપણે સૌએ વાતે ગાતે શિવ મહાપુરાણ પોથીજીને ઉપર પધરાવ્યા. વાતે ગાતે કીર્તન કરતા બહેનો અને ભાઈઓ, કેટલાક બહેનો તો છેટો છેટો આવા તડકામાં, હું ખરેખર એ બહેનોને વંદન કરું છું, ધન્યવાદ આપું છું. કેટલાક બહેનો આખી શોભાયાત્રામાં આવા તડકામાં ચાલીને આવ્યા. ચાલીને નહીં, રમતા રમતા લ્યો. એક માજી તો સતત રમતા હતા. દેખાતા નથી, પણ બેનો અવળી ગરમીમાં આટલા પાછા રમવું, આમાં હાલવું અઘરું. આજ સાચી પોથી યાત્રા છે, આજ સાચી શોભાયાત્રા છે, આજ સાચું તમારું તપ છે. શિવપુરાણનો બહુ મોટો મહિમા છે. શિવપુરાણનો મહિમા થોડીક વારમાં કહી શકાય એવું છે નહીં. 9 દિવસે ઓછા પડશે. પણ તમે એવું ન માનશો કે શિવપુરાણ કોઈ પુરાણથી કમ છે. શિવપુરાણ એ મહાપુરાણ. શું કથાઓ છે, શું ચરિત્રો છે. શંકર ભગવાનના વિવિધ છે ચરિત્રો છે, અદ્ભુત. તમે સાંભળશો તો ખ્યાલ આવશે. આમાં લખ્યું છે, જે શિવપુરાણ સાંભળે છે એને હજારો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય મળે છે. જે શિવપુરાણ સાંભળે છે એના તમામ સંકટોનો નાશ થાય છે, દુઃખનો નાશ થાય છે, વિપત્તિનો નાશ થાય છે. જે શિવપુરાણ સાંભળે છે એની તમામ શુભ ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. હું નથી કહેતો, આ બધું આમાં લખ્યું છે. આગળ હું જે પણ કહીશ એ બધું આમાં લખેલું કહીશ, મારા ઘરનું કંઈ નથી. જોકે આમે હું જે કંઈ બોલું છું એ બધું જે કંઈ અહીંયાથી બોલાય છે કે બોલાશે એ બધી શાસ્ત્રોની જ કૃપા છે. ભાગવત, રામાયણ, ગીતા, શિવ મહાપુરાણ અને સંતોની સંતવાણી. અને એમાંથી બોલીએ ને તો જ અમારો મહિમા રહીએ, ને તો અમારું માય તમે નો રહીએ. કે આ મારા તો કથા મૂકીને ઘરની કથા ઉપાડી. હમણાં હું મારા ઘરની કથા ચાલુ કરું તો મને આમાંથી જ કહો કે મહારાજ તમારી કથા નથી સાંભળવા આવ્યા, અમે શિવ મહાપુરાણની કથા સાંભળવા આવ્યા છે. મહિમા ગ્રંથોનો છે, પુરાણોનો છે, શાસ્ત્રોનો છે. અને વ્યાસપીઠ ઉપર
બેસીને હું આપની પાસે શાસ્ત્રો પુરાણોની જ કથા કહીશ, શિવ પુરાણનો જ મહિમા કહીશ. તો પ્રેમથી એકાગ્રતાથી એનું શ્રવણ કરજો. એક પણ શબ્દ કથાનો છૂટે નહીં એની કાળજી રાખજો. નહીતર ઘણા તો જમવાના અડધી કલાક પહેલા જ આવે. ક્યારે ચાલુ થવાનું છે? શું કથા? ના, જમવાનું. જમવાનું શરૂ થાય ને ત્યાં જ દેખાય. તપમાં પણ ફર્ક છે. ઘણા તપની અંદર લપ ઘૂસી ગઈ છે. લપ અગિયારસનો ઉપવાસ હોય તો 11 જાતના તો ફરાળ હોય. આ લપ ન કહેવાય. નિયમ પ્રમાણે તો એક જ ફળ ખાવું જોઈએ. નિયમ પ્રમાણે એક ફળ, એક જ ફળો, ચીકુ કે કેળું કે સફરજન કે જામફળ કે. એક ભાઈ મને મળ્યા, મને કે 20 કિલોનું તરબૂચ ચાલે ને? તો કે મોટા માયલું પપૈયું ગોતી આવે તોય હાલે. માણસ એવા હોશિયાર થઈ ગયા છે. એક ભાઈ મહેમાન બનીને આવ્યા, થાળી પીરસતા હતા એટલે એને કીધું કે હું બીજી વાર લેતો નથી, હું એક જ વાર લઉં છું. એટલે એ કે આ દાળની તપેલી ભલે રહી, શાકની તપેલી ભરે લઈ, રોટલીનો થપ્પો મૂકી દ્યો, આ લાડવા મૂકી દ્યો. ઘરના બહેનોનું મોઢું બગડી ગયું કે એલા આમાં તો 7 જણાની રસોઈ છે. મનમાં કે આ બીજી વાર લેતો હોય તો આને વાંધું હું? આ એક વાર લે એમાં તો 5 જણાનું ભેગું ખાઈ ગયો, પાછો કે બીજી વાર લેતો નથી. આના કરતા બીજી વાર લે. અને તપ નો કહેવાય, અને લપ કહેવાય. પ્રભુ તારા બનાવેલા હવે તુજને બનાવે છે. બીજી વાર નથી લેતો તો નહોતું કેવું ને, પેલા જ કહી દઈએ. એક ભાઈ કે હું બીજી વાર થાળીમાં હાથ જ નથી નાખતો. 5 રોટલીનું ભૂંગળું બનાવ્યું, એની અંદર સાકર ને ઘી નાખીને કે હવે બીજી વાર હાથ નાખે એ બીજો, પણ 5 રોટલી તો ઉપાડી. આમાં હવે બાકી શું રહ્યું? તો નિયમ, વ્રત, તપસ્યા એના પ્રમાણમાં જો કરવામાં આવે તો જ એનો લાભ છે. બધા કથાનો ખૂબ લાભ લેજો. તમે તો બધા કથા પ્રેમી છો. તમારા બધાના મેં ખૂબ વખાણ સાંભળ્યા છે. તો હું પણ બહુ હરખથી, ઉત્સાહથી કથા કહેવા માટે આવ્યો છું આપની પાસે. 9 દિવસ સુધી કથા ચાલશે. આજ પહેલો દિવસ છે એટલે કથાના આયોજકોનો એવો ભાવ થયો કે ભાઈ પહેલા દિવસે લોકોને પૂરેપૂરો કથાનો લાભ ન મળે. 1 વાગે તો શરૂ થાય, પછી શું કથાનો સમય રહે? એટલે એવો ભાવ થયો બધા આયોજકોનો કે ભાઈ આજે પહેલા દિવસ પૂરતું બપોર પછીનું સત્ર જો એક આપણે રાખીએ તો લોકોને સારો લાભ મળે. માને અમારે કંઈ રહી ન જાય, સારી વાત છે.
આપણે કંઈ રહી ન જવું જોઈએ. અમે એવું ઈચ્છીએ છીએ કે જેટલું બને એટલું અમે વધુ તમને પીરસીએ. અમારી પાસે જે કંઈ છે એમાંથી વધુમાં વધુ અમે આપને કથા દ્વારા પીરસીએ. તો આજે બપોરે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી 2 કલાકનું સત્ર રાખેલું છે. એટલે અત્યારના સત્રને અહીંયા વિરામ આપીશું. બાકી તો આમનામ 3:30 વાગે તો ખબર ન પડે હો. 3:30 ની 5:30 વાગે તો ખબર ન પડે. એનું નામ કથા. પણ આપણે સમયને માન આપવું જોઈએ. સમય ઘણો થયો છે. તો અહીંયા અત્યારે સવારના સત્રને વિરામ આપીશું. બપોરે 3:30 કથાનો આગળ આરંભ કરીશું. 2 કલાકની કથા આજે. પછીથી રોજ સવારે 9:30 થી 1, રોજ સવારે 9:30 થી 1. એની અંદર રોજ તમને અલગ અલગ ઝાંખી થશે. ઝાંખી એટલે દર્શન, જુદા જુદા દર્શન થશે. ઋષિમુનિઓ, દેવતાઓ, રાધા કૃષ્ણ, સીતારામ, હનુમાનજી, ગણપતિ. અરે આવતીકાલે 12 જ્યોતિર્લિંગના દર્શન થશે. 12 જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવના 12 સ્વરૂપ છે. એના અહીંયા દર્શન થશે આવતીકાલે. એટલે કથામાં રોજ કથાનો લાભ તો મળશે જ, પણ જુદા જુદા દર્શનો પણ થશે. જુદા જુદા આપને કીર્તન, ભજનો, રાસનો પણ આનંદ થશે. કનૈયો રાસનો પ્રેમી છે તમને એવું લાગે છે, પણ તમને ખબર નહીં હોય કનૈયા કરતાંય જો વધારે કોઈ રાસના પ્રેમી હોય ને તો શંકર ભગવાન છે. શંકર ભગવાનને રાસ બહુ ગમે છે. એની કથા હું આગળ કહીશ તમને. શંકર ભગવાનને રાસ કેવો ગમે છે. તો આપણે રોજ રાસનો આનંદ પણ લઈશું, કીર્તનોનો આનંદ પણ લઈશું, કથાનો પણ શ્રવણ કરીશું, જુદી જુદી ઝાંખીઓના દર્શન પણ કરીશું. અને હવેથી આ જગ્યા, આ ભૂમિ, આ મંડપ એ ચ્યવન ઋષિની આ તપોભૂમિ તો છે જ, પણ હવેથી આ મંડપ એક કૈલાસ છે. આ કૈલાસ ધામ છે. આ ભોળાનાથનું નિવાસ સ્થાન છે. એટલે હવે જે મર્યાદા મંદિરમાં લાગુ પડે એ બધી અહીંયા લાગુ પડશે. અહીંયા સ્ટેજ ઉપર ચંપલ પહેરીને ન ચડાય. અહીંયા સ્ટેજ ઉપર બીડી સિગરેટ ન પીવાય. રોજ રાતે પ્રોગ્રામ થવાના છે તો એને સૂચના આપી દેજો કડક. નહીતર ભજન સંતવાણી તો અત્યારે આખો અલગ જલસો હોય છે. હામાં બે લગાવતા હોય સિગરેટ, એમ બે લગાવીને જલસો કરે. ખાલી સિગરેટ નહીં હો. તો આ તો ધર્મની પીઠ છે, આ તો વ્યાસપીઠ છે. એટલે અહીંયા આપણે મર્યાદાનું પાલન. અહીંયા જો ભગવાન બિરાજે છે. અહીંયા શિવ પુરાણ એટલે ભગવાન શિવ અને પાર્વતી સ્વયંભૂ આ માથે લઈને આવ્યા. એ શું છે? આ શિવ પુરાણ એટલે સ્વયં ભોળાનાથ. તો એ ભોળાનાથનો મહિમા આપણે બપોરે લઈશું. અત્યારે કોઈએ પણ ભોજન રૂપી પ્રસાદ લીધા સિવાય જવાનું નથી. ભગવાનનું ભોજન રૂપી પ્રસાદ તૈયાર છે, પણ પ્રસાદનો એક નિયમ રહેશે. કથા પૂરી થાય પછી, જ્યાં સુધી કથા પૂરી નહીં થાય ત્યાં સુધી પ્રસાદ ચાલુ નહીં થાય. ભરતભાઈ, જ્યાં સુધી કથા પૂરી નહીં થાય ત્યાં સુધી ભોજન પ્રસાદી આપણે શરૂ નહીં કરીએ, બરોબર ને?
નહીતર તો ઘણા કથા અધૂરી મૂકીને વયા જાય. તો કથા પૂરી થશે ને તરત પ્રસાદ શરૂ થશે. એ નિયમ રાખશું. બરોબર છે ને? તમને શું લાગે છે? બરોબર. હું જોકે અમારે તમારો મત લઈને હાલવું પડે. તમે કહેતા હોય તો આપણે વહેલું રાખી દઈ, નહીં ને? બસ. વાહ વાહ વાહ. સૂત્રાપાડા વાળા એમ જ કીએ, અમને ખબર હોય. તો કથા વિરામ પછી ભોજન પ્રસાદી લઈશું. અને કાલથી તો એક જ સત્ર છે, સવારે 9:30 થી 1. તો 1 થી 2 માં પ્રસાદ લઈ અને પછી આપણી પાસે સમય રહેશે. તો આવો આજના સત્રને વિરામ આપું એ પહેલા 1, 2, 4 મિનિટ ભગવાન શિવજીને યાદ કરીએ સંકીર્તન દ્વારા. સાથે બધા બોલજો નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય હો. વાહ તાલી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. રામેશ્વરાય શિવ રામેશ્વરાય, રામેશ્વરાય શિવ રામેશ્વરાય. જવનેશ્વરાય શિવ જવનેશ્વરાય, જવનેશ્વરાય શિવ જવનેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે ભોલે નમઃ શિવાય, હર હર ભોલે ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય હો. જય જય ભોળાનાથ. જય હો. સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, હે સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય, સોમેશ્વરાય શિવ સોમેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે 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 ભોલે, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ
बोलिए उमापति महादेव की जय बोलिए द्वारिकाधीश की जय सद्गुरु देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर